મોંઘવારીનો જોવા નહીં મળે. બિલકુલ નિયતિબેન, તમારી સાથે પાછા હું આવીશ, પરંતુ અત્યારે મારી સાથે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મિતેશભાઈ જોડાયા છે દિલ્હીથી સીધા જ. મિતેશભાઈ, બજેટ આવી ગયું, ઘણી બધી વાતો થઈ, ખૂબ જે પ્રકારે નિર્મલાજીએ સાડી પહેરી હતી એવી જ ફૂલ ગુલાબી વાતો પણ હતી, પરંતુ સામાન્ય માણસોની જે પ્રતિક્રિયાઓ સામે આવી છે એ અમે તમને પછી કહીશું, પરંતુ તમારો પહેલો ઓપિનિયન શું છે, તમારી બજેટ પરની પહેલી પ્રતિક્રિયા શું છે? પહેલું તો વિકસિત ભારત તરફ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વિત્ત મંત્રી નિર્મલા સીતારામનજી આ બજેટ 2026-27 રજૂ કર્યું છે. ફાર્મર્સને, આઈટી ક્ષેત્રને, પશુપાલકોને અને ઘણી બધી જે આપણી ડેવલપિંગ ભારત દેશ માટેની જે વ્યવસ્થા છે એને જોડી લીધેલું છે. પશુપાલકો માટેનું એનિમલ હસબન્ડરીને વધુ પ્રોત્સાહિત કરવા માટેનું એક આ બજેટમાં પણ એમને પ્રોવિઝન રાખ્યું છે. આયુર્વેદિક એમ્સ કે જે 3 જગ્યાએ પૂરા ભારત દેશમાં, એમાં એક ગુજરાતમાં પણ આપવામાં આવેલી છે. આઈટી ક્ષેત્ર વધુ રોકાણ થાય, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવે એની માટેનું પણ પ્રોવિઝન કરવામાં આવ્યું છે. 7 જેટલી હાઈ સ્પીડ ટ્રેન પૂરા ભારત દેશમાં દોડાવવા માટેનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે. ઘણી બધી જે દેશને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને પણ આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે. જે ઇન્કમ ટેક્સ રેટ છે એ તો એનો એ જ રાખવામાં આવ્યો છે, પરંતુ જે ઘણી બધી જગ્યાએ ધારો કે કેન્સરના પેશન્ટ છે તો એમની જે 17 જેવી મેડિસિન્સ દવાઓ છે એની કસ્ટમ ડ્યુટીઝ પણ ઓછી કરી દેવામાં આવી છે. પેશન્ટ્સ માટે હોય, મેડિકલ માટેનું હોય, એની સાથેનું પણ આ બજેટ છે. એટલે કે નોર્મલ વ્યક્તિઓ છે, મેડિકલ જેને ટ્રીટમેન્ટની જરૂર છે, એને જે મોંઘા ખર્ચાઓ હતા એને પણ આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે. એનાથી જે 10 જાતના જે રોગો છે એ રોગો જે મોંઘા હોય છે અને એની દવાઓ ઇમ્પોર્ટ કરવી પડતી હોય છે, એ દવાઓની કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. એટલે મેડિકલ એક હબ અહીંયા ભારત દેશમાં પણ બને, લોકો બહારથી અહીંયા ટ્રીટમેન્ટ લેવા આવે એ માટેનું પણ આ બજેટમાં આવરી લેવામાં આવેલું છે. મિતેશભાઈ, તમે કહ્યું કે ખેડૂતો માટે, પશુપાલકો માટે ખૂબ સારા સમાચાર લઈને આ બજેટ આવ્યું છે. ખેડૂતો માટે એવું શું છે આ બજેટમાં કે જેનાથી ખેડૂત હરખાય? ખેડૂતો માટેના નવી ટેકનોલોજી સાથેનું જે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું હોય એમાં સબસિડી સાથેનું, ફાર્મર્સને ધારો કે બીજા અમુક વૃક્ષો વાવવા હોય એની માટેનું પણ આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે. ચંદન જેવા વૃક્ષો વાવવા હોય એમાં પણ તમારે ખેતી કરવી હોય તો ફાર્મર્સને એની માટે, પછી ઔષધિ જે છે એ અત્યારે ઔષધિ એમને જેમને વાવવી હોય તો એની માટે પણ તમને સરકાર સપોર્ટ કરશે અને ઔષધિના જે વૃક્ષો તમે જે વાવશો એનું પ્રોડક્શન નીકળશે એ પણ તમારે સીધું પીપી મોડલ છે, એટલે કે ત્યાંની જે કંપની હશે એ કંપની ખરીદી શકે, ખેડૂતોને વધુને વધુ ઇન્કમ થાય એ રીતનું પ્રોવિઝન આમાં કરવામાં આવેલું છે. ખેડૂતો માટે ચંદન ફિશર્સમેન માટેનું પણ છે, ફિશર્સમેન માટેની પણ યોજનાઓ મૂકી છે કે મછલી. મિતેશભાઈ, એ પણ જાણવું છે, તમે જે પ્રકારે વાત કરી, હા, તમે જે પ્રકારે વાત કરી કે સામાન્ય માણસ માટે ઘણું બધું લઈને આવ્યો છે. ખેડૂતો, ઔષધીય ઉત્પાદન કરતા ખેડૂતો અને એની સાથે સાથે તમે જેમ કહ્યું કે વૃક્ષો વાવવા માટે, ચંદન જેવા વૃક્ષોની ખેતી માટે સરકાર પ્રોત્સાહન આપશે, તો એનું પ્રમાણ અત્યારે ગુજરાત સહિત દેશમાં કેટલું છે, તમને શું લાગે છે? અને એવા કેટલા ખેડૂતો છે કે જેનો સીધો ફાયદો થાય એમને? ઘણું ઓછું છે, ઘણું ઓછું છે. અને જંગલમાં ને એમાં પણ ચંદનના વૃક્ષ વાવી શક્યા એની માટે પણ સરકારે આની બજેટમાં પ્રોવિઝન કરેલું છે. સાહેબ, છેડા ભેગા નથી થતા ખેડૂતોના. સામાન્ય વરસાદ જ્યારે કુદરતી આપદાઓ આવે છે, જ્યારે પાક બરબાદ થઈ જાય છે તો પાક વીમા યોજના, એમએસએમઈ, માફ કરજો, ખેડૂતો માટે એ એમએસપી ની વાત હતી કે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ, પ્રોપર એક ભાવ નક્કી થાય, એ પ્રકારની માંગો હતી. એ બધી માંગો પર સરકારનું કોઈ સ્ટેન્ડ આમાં સામે આવ્યું નથી, જે પ્રકારે તમે ખેડૂતો માટે ફળદાયી આ બજેટને કહી રહ્યા છો. અથવા તો ખાતર સહિતના જે બિયારણની વાતો છે એમાં પણ કુદરતી આફત આવે ત્યારે આપણે પણ, હા, એમાં પણ સમજો કે ભાઈ પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં પણ તમારે કોઈ પણ ઓછામાં ઓછા ખર્ચે, ધારો કે અત્યારે યુરિયામાં ખૂબ મોટી સબસિડી છે, ડીએપીમાં ખૂબ મોટી સબસિડી છે, ફાર્મર્સને સબસિડી, એનો યુરિયાનો એક પણ રૂપિયા બેગે પણ ભાવ વધાર્યા વગર, ભલે યુરિયા મોંઘું થતું ગયું, ઇમ્પોર્ટ પણ કરવું પડે છે, તો પણ ખેડૂતો માટે સરકારે એક પણ રૂપિયો વધાર્યો નથી. પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી પર જાય
અને એની જે પ્રાકૃતિક ખેતી જે ખેત પેદાશ થાય છે એનું વધુ ને વધુ ભાવ મળે એ તરફ પણ આપણા સરકાર આપણી બજેટમાં પણ એને આવરી લેવામાં આવ્યું છે. એ જ રીતે ધારો કે કુદરતી આકસ્મિક હમણાં જ્યારે ગુજરાતમાં પૂર આવ્યું તો 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આપણે ભારત સરકારે આપ્યું અને ગુજરાત સરકારે 10,000 કરોડ રૂપિયા સુધીનું સૌથી મોટું પેકેજ પણ આપણા ગુજરાત સરકારે સૌ ખેડૂતોને એકર દીઠ જે નક્કી કરવામાં આવ્યું હતું એમના સીધા ખાતામાં પણ મોકલવામાં. એટલે સરકાર ખેડૂતો માટે છે અને સરકાર ખેડૂતો માટે જ્યારે આવી કોઈ કુદરતી આફત આવે છે ત્યારે ઊભી જ રહે છે. પાક વીમા સાથે પણ સરકાર ઊભી જ રહે છે. સર, વાતો અને વાસ્તવિકતામાં ઘણો બધો ફરક છે. આપનો આભાર, સમય આપ્યો, સંદેશ ન્યૂઝ સાથે જોડાયા. પરંતુ વાતો એ છે કે સરકાર ઊભી રહે છે, પરંતુ આપણને એ પણ ખબર છે કે પાક વીમા યોજના નામની જે એક યોજના સરકારે લાવી હતી એ યોજનાનું બાળમરણ થઈ ચૂક્યું છે. એની સાથે સાથે ટેકાના ભાવ માટે સરકારની સામે કાકલુદી કરતો ખેડૂત આપણે જોઈએ છે. આ બધી જ વાતો છે, પરંતુ વાસ્તવિકતા શું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ. બીજી વાત આપણે એ કરવી છે કે અમે ડંકાની ચોટ પર સવારે પણ તમને કહ્યું અને અત્યારે પણ કહી રહ્યા છીએ કે તમને લગતી વાતો, તમને તમારા પરિવારને અસર કરતી વાતો અમારે તમને પહોંચાડવી છે, તમારા સુધી લઈ જવી છે. અને એટલા જ માટે મધ્યમ વર્ગ છે, એ સામાન્ય માણસ છે કે રોજ નોકરી ધંધા માટે જાય છે, કામ માટે જાય છે અને પાછો જ્યારે ઘરે આવે છે તો એને આ બજેટમાંથી શું મળ્યું છે, એક ટેક્સ પેયર છે એને આ બજેટમાંથી શું મળ્યું છે એ સમજાવશે મારા સહયોગી પ્રીતિ મમતાણી. પ્રીતિ,